આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. નમસ્કાર શ્રોતા મિત્રો, સમાચાર દર્પણના આ વર્ષના પ્રથમ અંકમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવો તો સૌપ્રથમ નજર કરીએ આ અઠવાડિયાના મુખ્ય સમાચારો પર. નવા વર્ષના પ્રથમ સૂર્યકિરણને વધાવતા રાજ્યભરમાં 1 લાખથી વધુ લોકોએ સૂર્ય નમસ્કાર અને ધ્યાન દ્વારા કર્યું વર્ષ 2026નું સ્વાગત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ વિદેશી આક્રમણો ઝીલી અડીખમ રહેનાર સોમનાથ મંદિરને ભારતીય સંસ્કૃતિનું પ્રતીક ગણાવ્યું. અમદાવાદ ફ્લાવર શો 2026માં સર્જાયા 2 નવા વિશ્વ વિક્રમ. સૌથી મોટા ફ્લાવર મંડલા અને સરદાર પટેલની પુષ્પાકૃતિએ મેળવ્યું ગિનીઝ બુકમાં સ્થાન. રાજ્યભરમાં બ્રેલ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. દિવ્યાંગોના સશક્તિકરણ પર અપાયો ભાર. આઈઆઈએમ અમદાવાદ ખાતે ટપાલ વિભાગ દ્વારા શહેરની પહેલી ટેક ફ્રેન્ડલી જેન્ઝી પોસ્ટ ઓફિસનો શુભારંભ. યાત્રાધામ અંબાજી, ગિરનાર અને સાળંગપુર ખાતે શ્રદ્ધા અને ઉમંગ સાથે થઈ પોષી પૂનમની ઉજવણી. અને ડ્રોન ટેકનોલોજીના સહારે આર્થિક સ્વાવલંબન મેળવી રાજકોટના શ્રદ્ધાબેન સોરઠિયા બન્યા લાખો મહિલાઓ માટે પ્રેરણાનું કિરણ. શ્રોતા મિત્રો, સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉમંગ સાથે નવા વર્ષની ઉજવણી થઈ, ત્યારે ગુજરાતના લોકોએ પણ પરંપરા અને સ્વાસ્થ્યના સંગમ સાથે વર્ષ 2026નું સ્વાગત કર્યું. રાજ્યભરમાં 1 લાખથી વધુ લોકોએ સૂર્ય નમસ્કાર અને ધ્યાન સાથે નવા વર્ષના વધામણા કર્યા. કેવી રીતે થઈ આ ઉજવણી, સાંભળીએ એક અહેવાલમાં. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 1 જાન્યુઆરીએ નવા વર્ષના પ્રથમ સૂર્યકિરણને વંદન કાર્યક્રમ રાજ્યભરમાં સફળતાપૂર્વક સંપન્ન થયો. ગુજરાતના 1 લાખથી વધુ નાગરિકો, વિદ્યાર્થીઓ અને યુવાનો તેમજ દેશ વિદેશના લોકોએ નવા વર્ષના પ્રથમ સૂર્યોદયને આવકારવા માટે યોગ અને સૂર્યપૂજા સાથે નવા વર્ષની શરૂઆત કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના નિવાસસ્થાનેથી પ્રેરણાદાયી સંબોધનમાં જણાવ્યું હતું કે આ સ્વસ્થ શરૂઆત યુવાનોની પ્રગતિ અને સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ રહેશે. આ કાર્યક્રમનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. લોકો તેમના ઘરો, ટેરેસ અથવા નજીકના બગીચાઓમાંથી ઓનલાઈન જોડાયા અને 12 આસનોના સૂર્ય નમસ્કાર સાથે કર્યા. આ ઐતિહાસિક અભિયાનમાં ભાગ લેવા બદલ તમામ નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે ઓનલાઈન નોંધણી દ્વારા ડિજિટલ પ્રમાણપત્રો પણ પ્રદાન કરવામાં આવ્યા હતા. આરોગ્ય અને સંસ્કૃતિને સાથે જોડતી આ પહેલને યુવા પેઢીએ વ્યાપક આવકાર આપ્યો હતો. સમાચાર દર્પણ માટે સમાચાર વિભાગથી હું રીટા દવે, અમદાવાદ. સદીઓથી દેશની આસ્થાનું કેન્દ્ર બની રહેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પર વિદેશી આક્રાંતાઓ દ્વારા કરાયેલા પ્રથમ હુમલાને આ વર્ષે 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદેશી આક્રમણોમાં પણ અડીખમ રહેનાર આ મંદિરને ભારતીય સભ્યતાના આત્માનું જીવંત ઉદાહરણ ગણાવ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે સોમનાથ શબ્દ સાંભળતા જ દેશવાસીઓના મનમાં અપાર હિંમત અને ગર્વની અનુભૂતિ થાય છે. सोमनाथ हमें यह बताता है कि घृणा और कट्टरता में विनाश की विकृत ताकत हो सकती है, लेकिन आस्था में सृजन की शक्ति होती है. करोड़ों श्रद्धालुओं के लिए सोमनाथ आज भी आशा का अनंत नाद है. यह विश्वास का वह स्वर है जो टूटने के बाद भी उठने की प्रेरणा देता है. अगर 1000 साल पहले खंडित हुआ सोमनाथ मंदिर अपने पूरे वैभव के साथ फिर से खड़ा हो सकता है, तो हम 1000 साल पहले का समृद्ध भारत भी बना सकते हैं. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ સોમનાથ મંદિર પર થયેલા આક્રમણો અંગે વાત કરતા આ મુજબ જણાવ્યું. उनकी जो वर्षांतर है उसके बारे में ऐसा कहा जाता है कि 79 करोड़ 92 लाख 25,125 वर्ष से अधिक वैवस्वत मनवंतर के त्रेता युग में श्रावण शुक्ल पक्ष में ये सोमनाथ का देवालय रचा गया था. वह देश के 12 ज्योतिर्लिंगों में से एक है. पाशुपताचार्य गंड श्रीमद भाव बृहस्पति एक बड़े विद्वान हो गए. उन्होंने बहुत अच्छे 4 वाक्यों में जीर्णोद्धार की बात की है. उन्होंने कहा कि सत्य युग में सोमराज ने सुवर्ण का, त्रेता युग में रावण ने रूपा का, द्वापर युग में श्री कृष्ण ने लकड़ी का और कली युग के सोलंकी राजा भीमदेव ने इस पत्थरों का निर्माण
किया। अंतिम बात, हमें सरदार पटेल को भूलना नहीं चाहिए। जूनागढ़ मुक्ति के 1947 के नवंबर में जूनागढ़ मुक्ति के अवसर पर प्रवचन करके सीधे सोमनाथ गए थे और वहां जाम साहेब, दिग्विजय सिंह जी और कन्हैयालाल मुंशी, एनवी गाडगिल, उनके साथ उन्होंने संकल्प किया कि सोमनाथ का जीर्णोद्धार करेंगे और उन्होंने किया। तो 1000 साल की ये बहुत बड़ी सांस्कृतिक विरासत है। વર્ષની શરૂઆત આધ્યાત્મિક ઉર્જા સાથે કર્યા બાદ અમદાવાદીઓ હવે શહેરની શોભા વધારતા આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોની મજા માણી રહ્યા છે. અમદાવાદમાં ભારત એક ગાથા થીમ હેઠળ યોજાઈ રહેલા આ આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોએ આ વર્ષે 2 નવા ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યા છે. પ્રથમ વિક્રમ વિશ્વના સૌથી મોટા ફ્લાવર મંડલા માટે તો બીજો વિક્રમ સરદાર પટેલની ફ્લાવર કલાકૃતિ માટે સર્જાયો છે. મુલાકાતે આવેલા ભાવનગરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ આ કલા જોઈને મંત્રમુગ્ધ થયા હતા. સાંભળીએ એક શિક્ષકની प्रतिक्रिया. हम प्रवास के लिए वाघनगर कन्याशाला, तालुको महुआ, जिला भावनगर से आए हैं. उनको प्रवास के लिए लेके आए हैं, ये फ्लावर शो स्पेशल दिखाने के लिए. हम हर साल प्रवास का आयोजन करते हैं, शैक्षणिक प्रवास होता है और हम बच्चों को ऐसी जगह घुमाते हैं जो बच्चों ने कभी देखी ना हो. टिकट पूरी फ्री है, स्कूल के बच्चों के लिए पूरा फ्री है, 12 साल के तक के बच्चों के लिए. છત્તીસગઢથી આવેલા પર્યટક અનુશ્રી પાંડેએ ફ્લાવર શોની પ્રશંસા કરતા આ મુજબ પોતાનો પ્રતિભાવ આપ્યો. मेरा नाम अनुश्री पांडे है और मैं छत्तीसगढ़ से आई हूँ और स्पेशली अहमदाबाद हम लोग फ्लावर शो के लिए आए हैं और यहाँ एंटर करने के बाद फील हो रहा है कि हम लोग हेवन में आए हुए हैं. इतना खूबसूरत एक एक कल्चर को इतना प्यार से डिस्क्राइब किया है. इतने सारे फ्लावर्स यहाँ डेकोरेट किए गए हैं. बहुत ही खूबसूरत है यहाँ का पूरा वातावरण और यहाँ म्यूजिक के साथ पुष्प की जो खुशबू है, सुगंध है, वो मन को बहुत ही मनमोहक कर दे रही है. બ્રેલ સ્પર્શલિપિની શોધ કરી સમગ્ર વિશ્વમાં દૃષ્ટિહીન લોકોના જીવનમાં ક્રાંતિ લાવનાર લુઈ બ્રેલની જન્મજયંતિ વિશ્વભરમાં વિશ્વ બ્રેલ દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષે પણ 4 જાન્યુઆરીએ વિશ્વ બ્રેલ દિવસ નિમિત્તે રાજ્યભરમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. ભાવનગરની કૃષ્ણકુમાર અંધશાળામાં થયેલી ઉજવણી અંગે માહિતી આપી રહ્યા છે શાળાના આચાર્ય શ્રી લાલુભાઈ. મહાત્મા લુઈ બ્રેલની 217મી જન્મજયંતિ અને 8મા વિશ્વ બ્રેલ દિવસના ઉજવણીના ભાગરૂપે મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં એક વિશિષ્ટ કાર્યક્રમના ભાગરૂપે બ્રેલ આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બ્રેલ ક્ષેત્રે વાંચન, લેખન અને ઝડપથી બ્રેલ શીખનાર 3 વિદ્યાર્થીઓને વિવિધ એવોર્ડોથી પણ સંસ્થામાં નવાજવામાં આવ્યા હતા. આજકાલ જેનઝી, નેક્સ્ટ જેન આ શબ્દો બહુ પ્રચલિત થઈ રહ્યા છે. આ જેનઝી યુવા પેઢીને ટપાલ સેવા સાથે જોડવા ટપાલ વિભાગ પણ હવે આધુનિક અને ડિજિટલ અવતારમાં જોવા મળી રહ્યો છે. ગાંધીનગર આઈઆઈટી બાદ હવે આઈઆઈએમ અમદાવાદ ખાતે શહેરની પ્રથમ જેનસી પોસ્ટ ઓફિસ શરૂ કરવામાં આવી છે, જે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આઈઆઈએમ કેમ્પસમાં વાઈફાઈ, કેફેટેરિયા અને મિની લાઇબ્રેરી જેવી સુવિધાઓ ધરાવતી આ નવી પોસ્ટ ઓફિસનો શુભારંભ થયો છે. મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી સાવલેશ્વરે જણાવ્યું છે કે આ પોસ્ટ ઓફિસ હવે એક જીવંત હેંગઆઉટ કમ सेवा केंद्र तरीके उभरी आवशे. आज की जो अपनी यंग जनरेशन है, उनके जो प्रेफरेंसेस है, उनको जो अच्छा लगता है, उनका जो एक वर्ल्ड व्यू है, उसके साथ में एक तादाद में रखने वाली एक थीम के आधार पर हमने ये पोस्ट ऑफिस को डिजाइन किया है. कि यहाँ पर खुद स्टूडेंट्स लोगों ने आया, अहमदाबाद के स्टूडेंट्स ने ही यहाँ पर अपना योगदान दिया है. આધુનિક સુવિધાઓ બાદ હવે વાત કરીએ ભક્તિની. ગયા શનિવારે પોષી પૂનમની રાજ્યભરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો. લાખો ભક્તોએ માના દર્શન કર્યા. ગબ્બીર મંદિર શિખર પર ધજા પણ ચઢાવવામાં આવી. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી.
3 જાન્યુઆરીએ પોષી પૂનમના પવિત્ર દિવસે અંબાજી ખાતે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, જેમાં માના જ્યોત સ્થાન ગબ્બરથી અખંડ જ્યોત અને ગબ્બર પર્વત ફરતે આવેલા 51 શક્તિપીઠના મંદિરોમાંથી પણ જ્યોતનો અંશ અંબાજી મંદિરે લવાયો હતો. ગબ્બરથી લાવેલી જ્યોતને મુખ્ય મંદિરની જ્યોતમાં મિલાવવામાં આવી હતી. ત્યારબાદ મંદિર મુખ્ય દ્વાર શક્તિદ્વારે મહાઆરતી કરવામાં આવી હતી. મા અંબાના પ્રાગટ્ય ઉત્સવ દિને માતાજીના ભક્તજનોને દર્શન આપવા ગજરાજ ઉપર આરૂઢ થઈ નગરયાત્રાએ નીકળ્યા હતા. મા અંબાના દર્શન કાજે લાખોની ભાવિક ભીડ પોષી પૂનમે ઉમટી હતી. પોષી પૂનમના વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. ગામની બાલિકાઓ માથા પર શ્રીફળ કળશ લઈ શોભાયાત્રામાં જોડાઈ હતી. સંસ્કૃત પાઠશાળાના ભૂદેવો પણ યાત્રામાં જોડાયા હતા. અંબાજી મંદિરમાં બપોરે 56 ભોગનો અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો. શોભાયાત્રા દરમિયાન 2100 કિલો સુખડી પ્રસાદ ભક્તોને આપવામાં આવી હતી. અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનું પણ ખાસ મહત્વ રહેલું છે. ત્યારે પોષી પૂનમે અંદાજિત 1.5 લાખ જેટલા મોહનથાળ પ્રસાદ પેકેટ ભક્તોને વિતરણ કરવામાં આવ્યા હતા. જ્યારે અંબિકા ભોજનાલય ખાતે 15,000 જેટલા યાત્રિકોએ વિનામૂલ્યે ભોજન લીધું હતું. સવજી ચૌધરી, આકાશવાણી સમાચાર, બનાસકાંઠા. નવા વર્ષના પ્રારંભે ગિરનાર પર બિરાજતા ઉદયન શક્તિપીઠમાં પણ મા અંબાનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. પોષ સુદ પૂનમે સવારે 5 કલાકે મંદિર શિખરે ધ્વજારોહણ અને માતાજીના સન્મુખ શ્રી સૂક્તના પાઠ સાથે શરૂ થયેલી પાટોત્સવની ઉજવણીમાં સૌરાષ્ટ્રભરમાંથી માય ભક્તોએ ભાગ લીધો. જગત જનની મા અંબાના 52 શક્તિપીઠ પૈકી ઉદયન શક્તિપીઠ તરીકે જે સ્વરૂપ પૂજાય છે, જે ગિરનાર ઉપર અંબાજી માતાનું સ્વરૂપ છે. પોષ સુદ પૂનમ એટલે કે પોષી પૂનમે આ માતાજીનો પાટોત્સવ શ્રદ્ધાભેર ઉજવવામાં આવ્યો હતો. સવારે 5 કલાકે મંદિર શિખરે ધ્વજારોહણ, ત્યારબાદ માતાજી સન્મુખ શ્રી સૂક્તના પાઠ, હોમ હવન અને વિશેષ પૂજન અર્ચન સાથે પાટોત્સવની ધર્મમય ઉજવણી થઈ હતી. સૌરાષ્ટ્રભરમાંથી માઈ ભક્તો માના દરબારમાં માને શીશ નમાવવા માટે આવી પહોંચ્યા હતા. સમાચાર દર્પણ માટે સંજીવ મહેતા, જૂનાગઢ. સાળંગપુર ખાતે પણ પોષી પૂનમ નિમિત્તે હનુમાનજી દાદાને વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સાંભળીએ અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણીનો અહેવાલ. બોટાદ જિલ્લામાં સાળંગપુર હનુમાનજી મંદિર વિશ્વવિખ્યાત છે અને દેશ વિદેશમાંથી અનેક ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન તથા આગેવાનો દર્શન માટે આવતા હોય છે. ત્યારે રિલાયન્સ ગ્રુપના મુકેશભાઈ અંબાણી અને એમના પુત્ર અનંત અંબાણીએ સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરેલ. સાથોસાથ મંદિરમાં પૂજન અર્ચન વૈદિક મંત્રોચ્ચાર સાથે અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવેલ. અંબાણી પરિવાર દ્વારા આગામી સમયમાં જીઓ નેટવર્ક ઉપર હનુમાનજી દાદાની આરતી રોજ લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે તેવું આયોજન કરવા અંગે વિચારશે તેવું પણ તેઓએ જણાવવામાં આવેલ. આકાશવાણી સમાચાર, પ્રકાશ ભીમાણી, બોટાદ. શ્રદ્ધાના આ મહોત્સવ બાદ હવે વાત કરીશું નારી શક્તિના સશક્તિકરણની, જે આજે ડ્રોન ટેકનોલોજીના સહારે આકાશ આંબી રહી છે. રાજકોટના સજાદિયાળી ગામના શ્રદ્ધાબેન સોરઠિયા આજે ગુજરાતની લાખો મહિલાઓ માટે લખપતિ દીદીનો ઉત્તમ ઉદાહરણ બન્યા છે. તેઓ આ વિસ્તારના પ્રથમ મહિલા ડ્રોન પાયલટ પણ બન્યા છે. સરકારી યોજનાના સહયોગથી તેમણે 1.5 વર્ષમાં 3000 એકર જમીનમાં દવાનો છંટકાવ કર્યો છે અને વાર્ષિક 10 લાખથી વધુ કમાણી પણ મેળવી છે. સાંભળીએ તેમના જ મોઢે તેમની વાત. બહુ મને સારું લાગેલું કે મને આવો મોકો તો ક્યારેય મળે નહીં, પણ સારું છે મળી ગયેલો છે. કેમ કે હું સારી એવી આવક કરી શકું છું. મારી વાર્ષિક આવક તો 13 થી 14 લાખ રૂપિયા છે. તેથી મને લખપતિ દીદી બનાવવામાં આવી છે અને અમને 500 રૂપિયા મળે છે એકરના અને ખેડૂતોનો બહુ સારો એવો રિસ્પોન્સ છે. ડ્રોન ટેકનોલોજીથી 10 વીઘા જમીનમાં દવા છાંટતા 5 કલાક લાગતા હતા, ત્યાં હવે માત્ર 1 કલાકમાં જ સચોટ કામગીરી થઈ રહી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 5.5 લાખથી વધુ મહિલાઓ લખપતિ દીદી બની ચૂકી છે. શ્રદ્ધાબેનના પરિવારના સભ્ય કેયુર સોરઠિયાએ આ અંગે વાત કરતા જણાવ્યું. આ ડ્રોન મળ્યું એનાથી અમને ઘણો ફાયદો થયો છે અને જે 10 વીઘાના ખેતરમાં 4 થી 5 કલાક જેવો સમય લાગે છે સ્પ્રે કરવાનો, એ આ ડ્રોનથી 1 કલાકમાં થઈ જાય છે અને દવા બી ઓછી જોઈ છે અને 1 એકડમાં સ્પ્રે કરતા 7 મિનિટ થાય છે, તો 1 કલાકમાં કામ પતી જાય છે અને સમયની બચત થઈ છે અને ગવર્મેન્ટ સબસિડી આપે છે, તો ખેડૂતને પૈસા પણ મજૂરી ખર્ચ જેટલા જ જોઈ છે. નવી ટેકનોલોજી અને મક્કમ નિર્ધારના સંગમથી ગુજરાતની ગ્રામીણ મહિલાઓ આજે આર્થિક સ્વાવલંબન તરફ તેજ ગતિએ આગળ વધી રહી છે. તો શ્રોતા મિત્રો, સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે નવા અંક સાથે. સમાચાર દર્પણ કાર્યક્રમ
આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખુંટ.